ગુજરાતની અંદર કે જ્યાં ઠેર ઠેર અત્યારે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતનો અંતરિયાળ વિસ્તાર અને બોર્ડર પર આવેલો એ કચ્છ અને કચ્છના સામખિયાળીમાં એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। જર્મન સ્ટીલ કંપનીમાં પણ રાષ્ટ્ર ગૌરવ સાથે આ ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે સામખિયાળી ખાતે આવેલી આ જર્મન સ્ટીલ કંપનીના પરિસરની અંદર સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જર્મન ટીએમએક્સના તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ને આ આઝાદી આપણા વડીલોએ બહુ વધારે મહેનત કરીને, લડત કરીને, કુરબાની આપીને ને આ આપણે આઝાદી મળેલી છે। એટલે હવે એક એવું ભારત બનાવવાનું આપણે વિચારીએ કે જે પહેલાંના જમાનામાં સોનાની ચિડિયા કહેવાતી હતી, એમાંની એક આ સોનાની ચિડિયા અમે બધા ભારતીયો ભેગા થઈને આ બનાવીએ। ગુજરાતની અંદર કે જ્યાં ઠેર ઠેર અત્યારે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતનો અંતરિયાળ વિસ્તાર અને બોર્ડર પર આવેલો એ કચ્છ અને કચ્છના સામખિયાળીમાં એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। કચ્છના પ્રવેશદ્વાર દેશના તિરંગા સાથે પણ ત્યાં ઉજવણી થઈ। જર્મન સ્ટીલ કંપનીમાં પણ ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું। સાથે જ કંપની પરિસરમાં ગૌરવભેર લહેરાયો ભારતનો તિરંગો। જર્મન સ્ટીલ પરિસર એ દેશભક્તિના રંગે રંગાયું। રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। સામખિયાળીમાં દેશભક્તિનો આ માહોલ જોવા મળ્યો કે જેમાં એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે તે દેશભરની અંદર ચાલી રહી છે। એ જ રીતના જર્મન સ્ટીલ કંપનીમાં પણ રાષ્ટ્ર ગૌરવ સાથે આ ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે સામખિયાળી ખાતે આવેલી આ જર્મન સ્ટીલ કંપનીના પરિસરની અંદર સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન કંપની પરિસરમાં દેશનો તિરંગો શાન સાથે લહેરાયો અને સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાતું જોવા મળ્યું। એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સૌએ એ ધ્વજવંદન કર્યું અને તેઓને સલામી આપી। તિરંગો લહેરાતા જ આ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્ર ગૌરવ અને દેશભક્તિની લાગણી પણ જોવા મળી। જર્મન સ્ટીલ કંપનીના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશ પ્રત્યેની આદર અને ગૌરવની ભાવના પણ વ્યક્ત કરવામાં આવી। સામખિયાળી કચ્છ પ્રવેશદ્વાર ગણાય છે, ત્યાં અહીં એસીમાં સ્વાતંત્ર્ય પર્વની તિરંગા સાથે થયેલી ઉજવણી એ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। કંપનીની અંદર રહેલા જે કર્મચારીઓ છે તે પણ આજે દેશભક્તિના રંગે જોવા મળી રહ્યા હતા। જ્ઞાતિ જાતિ તમામ વસ્તુ એક સાઈડ મૂકીને આજે ભારત દેશ જ્યારે આઝાદ થયો એના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે તે કરવામાં આવી। આખા દેશના દરેક દેશવાસીઓને જર્મન ટીએમએક્સના તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ને આ આઝાદી આપણા વડીલોએ બહુ વધારે મહેનત કરીને, લડત કરીને, કુરબાની આપીને ને આ આપણે આઝાદી મળેલી છે। હવે આ આઝાદીના રૂપે આપણે 80 વર્ષે આઝાદ, આજે 80 વર્ષ થયા, એટલે હવે એક એવું ભારત બનાવવાનું આપણે વિચારીએ કે જે પહેલાંના જમાનામાં સોનાની ચિડિયા કહેવાતી હતી, એમાંની એક આ સોનાની ચિડિયા અમે બધા ભારતીયો ભેગા થઈને આ બનાવીએ। એ સિવાય જે અમે આ કચ્છમાં બોર્ડર એરિયામાં રહીએ છીએ ને આ સમજો કે એક રીતે અર્થવેકમાં આખું પાયામાલ થઈ ગયું હતું ને આજે આખા દેશમાં સૌથી વધારે ગતિમાન રીતે, ઝડપી રીતે જો વિકસિત થયું હોય ને આખા દેશનું કચ્છે જે નામ રોશન કર્યું છે, એના માટે અમે ગર્વથી એમ કહીએ છીએ કે અમે બધા ભારતીયો ભેગા થઈને આટલા મોટા અર્થવેકને તો અમે ભૂલી જ ગયા, બરાબર છે, પણ એની કચ્છની કામયાબી એક આખા દેશમાં ઉલ્લેખનીય છે। એવી કામયાબી કે આખા દેશવાસીઓ આ કચ્છની કામયાબીને આજે બિરદાવે છે ને યાદ કરે છે ને આ દેશ માટે કચ્છીઓનું યોગદાન એટલે ઘણો મોટો યોગદાન રહ્યો ને એની સાથે મારે બધા દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। સર, ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લો પાકિસ્તાનથી નજીક આવેલો જિલ્લો, અહીંથી આપના દ્વારા જે ભારતનો ઉદ્ઘોષ કરવામાં આવી રહ્યો છે, જે રીતે અમારો કચ્છનો બોર્ડર એરિયા છે ને આમ દુશ્મન દેશનો બોર્ડર એરિયો કહેવાય, એટલે દુશ્મન દેશના વિસ્તારમાં સાવ સોપડો છે ને અહીંયા આપણા દેશમાં સાવ વિકસિત ભારત દેખાય છે। એટલામાં આટલું ફરક પડે છે અત્યારે કે આ એક વિકસિત ભારત છે ને પેલો પાકિસ્તાનનો જે એરિયો છે એ આજની તારીખમાં આવો બિલકુલ ખરાબ વિસ્તાર
નોમ પ્રગતિ વિસ્તાર એ રીતનો આ વિસ્તાર રહ્યો છે ને જે ગુજરાતના ગુજરાતીઓ જે પ્રોગ્રેસ કર્યું છે કચ્છીઓ એને બહુ બિરદાવવા લાયક છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.